ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવસાવણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા हाथ ग्रहो। ये जैन सिद्धांत प्रवेशिका है। उसमें तीसरा अधिकार 5 असाधारण भाव का विषय चलता है। ऐसे भाव सिर्फ जीव में दिखने में आता है, इसलिए उसको असाधारण भाव कहने में आता है। ये तीसरे अधिकार में प्रश्न नंबर 351 प्रश्न है, उपयोग किसको कहते हैं? पंचास्तिकाई में जीव का लक्षण उपयोग बताया। अन्य शास्त्रों में चैतन्य उपयोग का अर्थ किया है ज्ञान उपयोग और दर्शन उपयोग। कई स्थान पे उपयोग का अर्थ किया है एकाग्रता, ज्ञान उपयोग की एकाग्रता, दर्शन उपयोग की एकाग्रता। यहाँ प्रश्न 351 में उपयोग किसको कहते हैं, उसका उत्तर जीवना लक्षण रूप चैतन्य अनुविधायी परिणामने उपयोग कहे छे। उपयोग એટલે પેલો ઉત્તર આપ્યો જીવનું લક્ષણ છે। ઉપયોગનો બીજો અર્થ કર્યો ચૈતન્યને અનુસરીને પરિણમવું।
ચૈતન્યનો એટલે કે ઉપયોગનો પછીના પ્રશ્નમાં બે ભેદ કરશે: દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. તો જ્ઞાન સ્વભાવ અને દર્શન સ્વભાવ એને અનુસરીને ઉત્પન્ન થતા પરિણામ એને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ કહે છે. ઉપયોગ છે એ જીવનું અસાધારણ લક્ષણ છે. આ લક્ષણ માત્ર જીવમાં જોવા મળે છે. બાકીના 5 દ્રવ્યોમાં આ લક્ષણ જોવા મળતું નથી. લક્ષણ હંમેશા ત્રિકાળ હોય છે. લક્ષણ હંમેશા શુદ્ધ હોય છે. લક્ષણ હંમેશા દ્રવ્ય સાથે અભેદ હોય છે. તો ઉપયોગ એટલે જીવનું લક્ષણ. ઉપયોગ એટલે ચૈતન્ય સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થતા પરિણામ. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શનને અનુસરીને ઉત્પન્ન થતા પરિણામ. फिर से हिंदी में प्रश्न 391 उपयोग किसको कहते हैं? तो उपयोग जीव का असाधारण लक्षण है. असाधारण इसलिए कहा कि उपयोग सिर्फ जीव में होता है, दूसरे 5 द्रव्य में नहीं होता. उपयोग का अर्थ किया चैतन्य अनुविधायी परिणाम. तो चैतन्य अनुविधायी परिणाम का अर्थ है चैतन्य स्वभाव को अनुसरण करके परिणमन करना. चैतन्य स्वभाव का अर्थ है ज्ञान दर्शन. तो ज्ञान दर्शन स्वभाव को अनुसरण करके परिणमन करना, उसको उपयोग कहते हैं. अब प्रश्न 352 ઉપયોગના કેટલા ભેદ છે? તો ઉપયોગના 2 ભેદ છે: દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ એટલે દર્શન સ્વભાવને અનુસરીને પરિણમવું. જ્ઞાન ઉપયોગ એટલે
જ્ઞાન સ્વભાવને અનુસરીને પરિણમવું. જ્ઞાન ઉપયોગ એટલે જ્ઞાનની એકાગ્રતા. દર્શન ઉપયોગ એટલે દર્શનની એકાગ્રતા. फिर से हिंदी में, उपयोग के दो भेद है, दर्शन उपयोग और ज्ञान उपयोग. दर्शन उपयोग का अर्थ है दर्शन स्वभाव को अनुसरण करके परिणमन करना. ज्ञान उपयोग का अर्थ है ज्ञान स्वभाव को अनुसरण करके परिणमन करना. ज्ञान उपयोग का कार्य ज्ञान की एकाग्रता, जाणन क्रिया की एकाग्रता. दर्शन उपयोग का अर्थ दर्शन यानी देखना. तो दर्शन उपयोग की एकाग्रता. अब दर्शन उपयोग के कितने भेद है? प्रश्न દર્શન એટલે હા, દર્શન એટલે દેખવું એટલે શું? તો કે દર્શન ઉપયોગનું કાર્ય છે માત્ર કોઈ પણ દ્રવ્યના અખંડ સત ને ગ્રહણ કરવું. અખંડ સત એટલે ભેદ પ્રભેદ કર્યા વગર સ્વીકાર કરવો. ભેદ અભેદ ભેદ કે અભેદના ભેદ પાડ્યા વગર એટલે શું? કે કંઈક છે, શું છે એમ નહીં, કંઈક છે. એટલો સ્વીકાર, એટલું કાર્ય એ દર્શન ઉપયોગનું છે. જેમ કે ટેરેસ ઉપર ઊભા હો અને 2-5 કિલોમીટર દૂરથી કંઈક આવે છે, પણ શું આવે છે ખ્યાલ નથી આવતો. તો કંઈક આવે છે એટલો સ્વીકાર, એટલું દેખવાપણું, એટલું જ કાર્ય દર્શન ઉપયોગનું છે. કંઈક આવે છે પછી તમે એમ કહ્યું કે કોઈ વાહન આવતું લાગે છે, પણ એ કાર્ય જ્ઞાન ઉપયોગનું થઈ ગયું. પછી તમે કહ્યું 4 વ્હીલર આવતું લાગે છે, પણ એ જ્ઞાન ઉપયોગનું કાર્ય થઈ ગયું. આ તો કાર આવતી હોય એવું લાગે છે, પણ એ જ્ઞાન ઉપયોગનું કાર્ય થઈ ગયું. જેમ મંદિરમાં દાખલ થાવ તો પ્રતિમા પર નજર પડી
તો પ્રતિમાજી જેવું કંઈ છે એટલો સ્વીકારી દર્શન ઉપયોગ છે. પણ એ પ્રતિમા કોની છે, કેવી છે, કેવડી છે, એ બધું કાર્ય જ્ઞાન ઉપયોગનું છે. એટલે શાસ્ત્ર ભાષામાં એમ કહ્યું છે કે દ્રવ્યની સામાન્ય સત્તાનું ગ્રહણ આખી અખંડ સામાન્ય સત્તા કંઈક આવે છે એટલો સ્વીકારી સામાન્ય સત્તાનો સ્વીકાર. પણ શું આવે છે એમ કીધું તો એ જ્ઞાનનો વિષય થઈ ગયો. તો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને ગુણ છે તો જીવમાં સાથે, બંનેનું પરિણમન પણ એક સાથે છે. અને આપણો જ્ઞાન ઉપયોગ એટલો સૂક્ષ્મ નથી કે દર્શનનું કાર્ય અને જ્ઞાનનું કાર્ય તે જ સમયે જુદું પાડી શકે. બીજું, દર્શન ઉપયોગનો વિશેષ વિસ્તાર કોઈ શાસ્ત્રોએ કર્યો નથી. રાજુભાઈ, એ એકચ્યુઅલી દર્શન ઉપયોગ તો જો તમે તમને જો સમ્યક દર્શન થાય તો ના એમ નથી. આ દર્શન ઉપયોગ એટલે દર્શન નામનો જુદો ગુણ છે. સમ્યક દર્શન છે એ તો શ્રદ્ધા ગુણનું કાર્ય છે. દર્શન નામનો ગુણ જ જુદો છે. સમ્યક દર્શન કહો તો એ શ્રદ્ધા ગુણનું કાર્ય કહેવાય. સામાન્ય સત્તાનું ગ્રહણ કરો તો દર્શન ગુણનું કાર્ય. વાં સમ્યક દર્શન એ તો પર્યાય છે, અહીંયા દર્શન એ તો ગુણ છે. દર્શન ગુણનું કાર્ય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન મારે એમ કેવું હતું કે દર્શન આ જે ગુણ છે એ આપણને કદાચિત આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એવું કઈ હોય. ના દર્શન ઉપયોગ હા, એટલે ખરેખર દર્શન ઉપયોગનું વર્ણન શાસ્ત્રોમાં બહુ વિશેષ ક્યાંય કરાયું નથી. એના ઉપરથી એમ લાગે કે દર્શન ઉપયોગનું જે કાર્ય છે એ અતિ સૂક્ષ્મ કાર્ય હોવું જોઈએ. હવે દર્શન ઉપયોગના કેટલા ભેદ છે, આ ભેદ કેવી રીતે પાડ્યા છે કે દર્શન ઉપયોગ કાર્ય કરે ત્યારે કોના નિમિત્તે કાર્ય કરે છે. દાખલા તરીકે 5 ઇન્દ્રિયમાંથી ચક્ષુને નિમિત્ત બનાવીને કાર્ય કરે તો ચક્ષુ દર્શન કહેવાય. ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિય એને નિમિત્ત બનાવીને કાર્ય કરે તો અચક્ષુ દર્શન કહેવાય. અને અવધિ જ્ઞાન પહેલાં અવધિ દર્શન થાય, દૂર ક્ષેત્રવર્તી, દૂર કાળવર્તી,
રૂપી પદાર્થોને ગ્રહણ કરવા એટલે એની સામાન્ય સત્તાને ગ્રહણ કરવી, એટલે કે અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન થાય. તો ચક્ષુ અચક્ષુ દર્શન એ મતિશ્રુત જ્ઞાન થાય ત્યાર પહેલા ચક્ષુ અચક્ષુ દર્શન થાય ને અવધિ જ્ઞાન થયા પહેલા અવધિ દર્શન થાય. પણ કેવળ દર્શનમાં એવું નથી. કેવળ દર્શનમાં દર્શન ગુણ પરિપૂર્ણ ખીલવટ પામ્યો છે, પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટી છે. અને કેવળ જ્ઞાનમાં જ્ઞાન ગુણને પણ પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટી છે. તો કેવળ દર્શન કેવળ જ્ઞાન બંને એક સાથે થાય છે. હવે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન એવા દર્શન ઉપયોગના 4 ભેદ પાડ્યા. અને એની સામે 4 પ્રકારના કર્મો પણ છે. દર્શનાવરણી કર્મ છે, એના 4 ભેદ: ચક્ષુ દર્શનાવરણી, અચક્ષુ દર્શનાવરણી, અવધિ દર્શનાવરણી અને કેવલ દર્શનાવરણી. હવે ચક્ષુ દર્શનનો અર્થ કેમ કરવો? તો કે દર્શન ઉપયોગ છે એનું કાર્ય શું બતાવ્યું હતું? તો કે સામાન્ય સત્તાનું ગ્રહણ કરવું. હવે દર્શન ઉપયોગ ચક્ષુ ઇન્દ્રિયને નિમિત્ત બનાવીને રૂપી પદાર્થોની સામાન્ય સત્તાનું ગ્રહણ કરે એ ચક્ષુ દર્શન. એ જ રીતે દર્શન ઉપયોગ બાકીની 4 ઇન્દ્રિયને નિમિત્ત બનાવીને સામાન્ય સત્તાનું ગ્રહણ કરે તો અચક્ષુ દર્શન. અવધિ દર્શન એટલે દૂર ક્ષેત્રવર્તી રૂપી પદાર્થો એની સામાન્ય સત્તાનું ગ્રહણ કરે. દૂર કાળવર્તી એટલે ભવિષ્યના જે પ્રસંગો બનવાના હોય એવા રૂપી પદાર્થોને સામાન્ય સત્તાનું ગ્રહણ કરે એ અવધિ દર્શન. અને કેવલ દર્શન તો એક સમયમાં 3 કાળ 3 લોકના સર્વ પદાર્થોની સામાન્ય સત્તાનું ગ્રહણ કરી લે છે. એ કેવળ દર્શન છે. પણ हाँ जी, हाँ हिंदी में बताता हूँ. अब क्वेश्चन 353 फिर से लेते हैं हिंदी में कि दर्शन उपयोग के भेद 4 बताए. एक चक्षु दर्शन उपयोग, दूसरा अचक्षु दर्शन उपयोग, तीसरा अवधि दर्शन उपयोग, चौथा केवल दर्शन उपयोग. अब उसका अर्थ कैसे करना है? तो कि दर्शन उपयोग का अर्थ किया था कि सामान्य सत्ता का ग्रहण करना.
तो जो 5 इंद्री है उसका विषय तो सिर्फ रूपी पदार्थ होता है। तो चक्षु इंद्री उसको निमित्त बनाकर दर्शन उपयोग ने रूपी पदार्थ का सामान्य सत्ता का ग्रहण किया, तो उसको चक्षु दर्शन उपयोग कहने में आता है। और चक्षु दर्शन उपयोग, तो चक्षु के अलावा दूसरी 4 इंद्री है, स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेंद्री और श्रोतेंद्री। ये 4 इंद्री के माध्यम से दर्शन उपयोग ने रूपी पदार्थ का सामान्य सत्ता का ग्रहण किया, तो उसको अचक्षु दर्शन उपयोग कहने में आता है। अवधि ज्ञान से पहले जो दर्शन होता है वो अवधि दर्शन उपयोग है, लेकिन अवधि ज्ञान का विषय रूपी पदार्थ है। और अवधि ज्ञान क्या करेगा? तो क्या अवधि ज्ञान की कितनी खिलवट है, कितनी भी खिलवट हो, लेकिन वो असंख्यात प्रदेश तक जान सकता है, अनंत को जान नहीं सकता। और अवधि ज्ञान का विषय तो रूपी पदार्थ है, तो असंख्यात क्षेत्र दूर जो रूपी पदार्थ है उसका ज्ञान के पहले वो रूपी पदार्थों की सामान्य सत्ता को ग्रहण करने वाला उपयोग वो अवधि दर्शन उपयोग है। ये बात हुई क्षेत्र अपेक्षा से, काल अपेक्षा से। कुछ काल के बाद भविष्य में कुछ होने वाला है। तो जो कुछ होने वाला है रूपी पदार्थों में, उसके बारे में सामान्य सत्ता का ग्रहण रूपी पदार्थ संबंधी सामान्य सत्ता का ग्रहण वो अवधि दर्शन उपयोग है। लेकिन केवल दर्शन उपयोग में दर्शन गुण का परिपूर्ण सामर्थ्य प्रकट हो गया। दर्शन गुण की परिपूर्ण शुद्धता प्रकट हो गई, दर्शन गुण की परिपूर्ण खिलवट हो गई, दर्शन गुण क्षयिक हो गया। तो जो दर्शन गुण क्षयिक हो गया और ज्ञान गुण भी क्षयिक हो गया, तो केवली भगवान को केवल दर्शन केवल ज्ञान एक साथ होता है। और केवल दर्शन उपयोग पूरे विश्व की सामान्य सत्ता को
युगपद ग्रहण कर लेता है। तो केवल दर्शन और केवल ज्ञान, उसमें ऐसा नहीं है कि प्रथम सामान्य सत्ता का ग्रहण किया, बाद में ज्ञान ने भेद प्रभेद पूर्वक जाना, ऐसा भेद नहीं होता। तो ये बात हुई दर्शन उपयोग की। दर्शन उपयोग के भेद कैसे किया? तो कि दर्शन उपयोग किसको विषय बनाता है? चक्षु इंद्रिय का विषय बनाया, चक्षु इंद्रिय का विषय बनाया, तो उसमें चक्षु का निमित्तपना दर्शाने के लिए चक्षु दर्शन उपयोग नाम दिया। चक्षु के अलावा चार इंद्रिय, चक्षु के अलावा चार इंद्रिय, उसको निमित्त बना के दर्शन उपयोग ने काम किया, तो चक्षु दर्शन कहा। दूर क्षेत्र और दूर कालवर्ती रूपी पदार्थ की सामान्य सत्ता को ग्रहण किया, तो उसको अवधि दर्शन उपयोग कहा। और विश्व की पूरी सत्ता को युगपद एक साथ सामान्य सत्ता रूप ग्रहण कर लिया, तो उसको केवल दर्शन कहा। अब प्रश्न 354, प्रश्न 354, जैसे दर्शन उपयोग के भेद किए, वैसी तरह ज्ञान उपयोग के कितने भेद हैं? જેમ દર્શન ઉપયોગના ભેદ કર્યા, તેમ જ્ઞાન ઉપયોગના કેટલા ભેદ છે? तो ज्ञान उपयोग के 8 भेद है। 8 भेद में मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मनपर्य ज्ञान और केवल ज्ञान, ये 5 ज्ञान सम्यक है। और 3 ज्ञान कुमति ज्ञान, कुश्रुत ज्ञान और कुअवधि ज्ञान, ये 3 ज्ञान मिथ्या है। कुमति, कुश्रुत, कुअवधि ज्ञान अज्ञानी को होता है। सभी अज्ञानी को तीनों ज्ञान होता है, ऐसा नियम नहीं है। मनुष्य तिर्यंच को कुमति ज्ञान, कुश्रुत ज्ञान होता है। लेकिन
तीन मिथ्या ज्ञान कुमति, कुश्रुत, कुअवधि नारकी और देव को होता है। सम्यक मति और श्रुत ज्ञान चारों गति में सम्यक हो सकता है। तिर्यंच सम्यक दृष्टि तिर्यंच को सम्यक मति सम्यक श्रुत होता है। नारकी में सम्यक दर्शन प्रकट हुआ तो उसको सम्यक मति श्रुत ज्ञान होता है। मनुष्य में सम्यक दृष्टि को सम्यक मति और श्रुत ज्ञान होता है। देव में भी सम्यक दृष्टि को सम्यक मति सम्यक श्रुत ज्ञान होता है। अवधि ज्ञान तप और ध्यान से प्रकट होता है। मनपर्य ज्ञान भी तप और ध्यान के कारण प्रकटता है। प्रकटता है सम्यक अवधि मनपर्य तप और ध्यान से सिर्फ सम्यक दृष्टियों को। तप और ध्यान से निर्मलता प्रकट होने के कारण अवधि ज्ञानावरणी और मनपर्य ज्ञानावरणी कर्मों उसका क्षोभसम के कारण अवधि मनपर्य ज्ञान की प्रकटता होती है। मनपर्य ज्ञान सिर्फ प्रगटेगा तो मुनि को। सभी मुनि को होता है ऐसा नियम नहीं। अवधि ज्ञान सम्यक दृष्टि को श्रावक को भी प्रकट हो सकता है। मति ज्ञान सम्यक मति ज्ञान पहले जितनी बात बताई इतनी फिर से गुजराती में बताता हूँ, बाद में आगे बताएंगे। જ્ઞાન ઉપયોગના કેટલા ભેદ છે? તો જ્ઞાન ઉપયોગના 8 ભેદ છે। 5 જ્ઞાન સમ્યક જ્ઞાન છે, 3 જ્ઞાન મિથ્યા જ્ઞાન છે। सम्यक मति ज्ञान, सम्यक श्रुत ज्ञान, सम्यक अवधि ज्ञान, सम्यक मनपर्य ज्ञान और केवल ज्ञान, ये 5 ज्ञान सम्यक है। ये 5 ज्ञान होय तो ज्ञानी ने होय। सम्यक मति ज्ञान, सम्यक श्रुत ज्ञान
ચારેય ગતિમાં પ્રગટી શકે છે. તિર્યંશ સમ્યક દ્રષ્ટિ હોય, તિર્યંશ શ્રાવક પણ હોય, તો સમ્યક દ્રષ્ટિ તિર્યંશ અને શ્રાવકને સમ્યક મતિ જ્ઞાન ને સમ્યક શ્રુત જ્ઞાન હોય છે. નરકમાં નારકી પંચેન્દ્રિય સંગની છે, તો એને સમ્યક મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પ્રગટી શકે છે. મનુષ્યમાં સમ્યક દ્રષ્ટિ હોય, શ્રાવક હોય, મુનિ હોય કે શ્રેણી આરોહણ કરનાર મુનિ હોય, તો એમને સમ્યક મતિ જ્ઞાન સમ્યક શ્રુત જ્ઞાન હોય છે. દેવ ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ દેવો, એને સમ્યક મતિ જ્ઞાન સમ્યક શ્રુત જ્ઞાન હોય છે. અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન તપ અને ધ્યાનને કારણે પ્રગટે છે. અવધિ જ્ઞાન ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને કે શ્રાવકને કે મુનિને પ્રગટી શકે. મનપર્ય જ્ઞાન ચાર ગતિમાં માત્ર મનુષ્ય ગતિમાં જ પ્રગટે. મનુષ્ય ગતિમાં પણ માત્ર મુનિને જ પ્રગટે અને મુનિમાં પણ સર્વ મુનિને પ્રગટે એવો નિયમ નથી. કેવળ જ્ઞાન માત્ર મનુષ્ય ગતિમાં પ્રગટે, બીજી ત્રણ ગતિમાં પ્રગટી શકતું નથી. કેવળ જ્ઞાન માત્ર અર્યંત અને સિદ્ધને હોય છે. બાકીના જીવોને, બાકીના સાધક જીવોને કોઈને કેવળ જ્ઞાન હોતું નથી. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ચારેય ગતિના જીવોને હોય છે, પણ કુઅવધિ જ્ઞાન માત્ર નારકી અને દેવને હોય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કાલે જ્ઞાન ઉપયોગનો વિશેષ વર્ણન થશે. કાલે શનિવાર છે, સોમવારે થશે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો.
કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે જીવની મુખ્યતાથી ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ.